परम सुखदम केवलम ज्ञानमूर्तिं द्वन्द्वातीतां गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकां नित्यां विमलाम् अचलां सर्वदि साक्षिभूतं भावातीतां त्रिगुणरहितं सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनहार लाडले लाल कहे हुने मारू तजे तो मड़े नहीं तारणहार। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा। बोलिए सदगुरु महाराज ની જય। આ પરમાત્માની એક રચના છે। હવે આ રચનામાંથી હાલે એવું તો નથી, હું ના પાડું છું। હાલે કોનું? આ પરમાત્માની રચના છે એમાં જે પૂર્ણ જાગૃત પુરુષ હોય ને એ નીકળી જાય। તમે સમજો હું કહેવા માંગુ છું। એક ભજન છે, સમજ સમજ કર संभल संभल कर कदम बढ़ाता है कोई कोई खुदी पे मरते हैं लाखों लोगों खुद आप मरता है कोई। તમે ધ્યાન આપો, આ એક એવી રચના છે પરમાત્માની। આ પરમાત્માની જે રચના છે એમાંથી આપણે આવ્યા છીએ નીકળી જવા, રચનામાં રહીને। ઓય બાપા, હવે આજે પેલા ભાઈ આવ્યા હતા ને કહેતા હતા કે રામને છેલ્લે તબિયત બગડી હતી તો એનાથી પીડા સહન થતી નહોતી તો એને સરયુમાં જળ સમાધિ લીધી। શરીરની પીડા, આવાલા બાપારિયા એનો મને વિડીયો બતાવતા હતા।
એ બાપા કે છોડાવો કે આંગળા પછાડું તો મને ખીલ્યું વાગે આંગળામાં. ભગવાનનું નામ લેતા હતા પોતે. આત્મા સારો હતો, ખોટું કેમ કહેવાય. પણ એ કે મારા ઉપર કૃપા કરો, મારું શરીર છૂટી જાય, હું છૂટી જવામાંથી, મને મારા ઉપર દયા કરો. તો કે બાપા ધૂન બોલો. પીડા થાય ને, આ કાયા છે ને, કાયા ભૂકા કાઢી. આપણે જલસા છે ને એટલે સારું છે, પણ જો એની પીડા ચાલુ થઈ તો દીપસિંહ બાપુ હતા હરજીવન બાપાના શિષ્ય, એને કેન્સરની પીડા હતી ને, તો નીચે બેઠા હોય તો અગાસી પર જાય, અગાસી પર બેઠા હોય તો નીચે આવે, નીચે બેઠા હોય તો ઉપર જાય, ઉપર બેઠા હોય તો નીચે આવે. ઘડીક આમાં ફર્યું મારે, ઘડીક આમાં ફર્યું મારે, ઘડીક ઓમાં ફર્યું મારે. આપણા ઉપર પરમાત્માની કૃપા છે, ભૂલ ન કરતા. શરીરની પીડા જો આવે ને તો ગમે આમ જેને કહેવાય દરબાર હોય ને, મૂછ આમ લટકાવતો હોય ને, મૂછ કરતો હોય ને, પણ જો શરીરની પીડા ચાલુ થાય ને તો એની જેટલી હવા હોય ને, જેટલી એની અંદર પાવર હોય ને, એ બધો પાવર એટલો ઉતરે. કારણ કે એક દોર પરમાત્માના હાથમાં. એના હાથમાં તમે માનો ન માનો, એક દોર પરમ સત્તાના હાથમાં છે જ. કબૂલ કરો તોય ભલે, કબૂલ ન કરો તોય ભલે. કબીર સાહેબ અત્યારે કબીર સાહેબ આપણે દાખલા લઈએ. કબીર તો બાદશાહ કહેવાય ને. કબીર 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 જેવો બાદશાહ કોઈ ન કહેવાય. આમ 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 દાખલા તરીકે સામાન્ય રીતે વિચાર કરી તો કબીર રામ અને રહીમ ને બેયનું ઈ કહેતા કે બેયનું ભજન છે ને, એ આખી અલગ સ્થિતિ છે. ભજનની સ્થિતિ અલગ છે. એટલે બે જણા એને હેરાન કરવા માંડ્યા, મુસલમાન અને હિન્દુ. તેમાં મુસલમાનનો રાજા હતો ને, કે કબીરને દોયડેથી બાંધીને ઢેડતો ગયા. તમે વિચાર કરો, દોયડાથી બાંધે અને રોડ ઉપર ઢેડાતા ખેંચી જાય, એટલે એની પીડા કેવડી આવે. અને પછી ત્યાર પછી એ કે આને અગ્નિમાં હરગાવો, હોળી પ્રગટાવો ને આને અગ્નિમાં બાળી નાખો. તો એને રામ 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 રામ, એને અંતરાત્માની અંદરની એક ચૈતન્ય રામ આરે પ્રીત હતી. રામના નામથી કોઈ ન મોટું સંત ઉપાસી રે, અનુભવીને એટલું કે આનંદ મારે ઉરે. ભજવા પરે બ્રહ્મ બીજું કાંઈ ન કેવું રે, એક જ જાણી આત્મા કોઈને બને ત્યાં સુધી દુઃખ ન દેવું રે. સુખ દુઃખ આવે સહેજ માટે તો સહીને રહેવું રે, અનુભવીને એટલું આનંદમાં રહેવું રે. તમને કહું, એમાં એની અંદર ચૈતન્ય તત્વ, પરમ તત્વ, પરમાત્મા જાગી ગયો. અને એને અગ્નિમાં બાળ્યા ને તો અગ્નિ ઠરી ગઈ, બાળી નો આવી ગયા. એને કોઈ કઈ કરી ન હતું, કારણ કે એની સ્થિતિ આખી એકદમ અદભુત થઈ ગઈ. અને જેની અરે એના ઉપર જુલમ કરતા હતા ને, એ લોકો હળગવા માંડ્યા એમને. એને આગ લાગી અને માફી માંગવા માંડી. કબીર સાહેબે એને માફી આપી, કારણ કે મહાપુરુષો હોય છે ને, એનું ધ્યાન પરમ તત્વ પરમાત્મા હોય છે. આપણે તો મારું તો કામ જ નથી આમાં, આ લાઈનમાં ગુરુ કૃપા. તું મને જોતો ને, હું ભાવ પ્રેમ વાળો માણસ, કોકને પ્રેમ કરવા માંડું, આપણું કામ નથી.
આ દેહ ભાવ આવ છૂટી જવો એટલે કઈ નાની માના ખેલ છે. અને આ સંસારમાં આપણે દાખલા તરીકે હું તો ગુરુ કૃપાથી કહું કે ખરેખર બહુ જો એક વસ્તુ યાદ રાખો, કરવાનું શું છે તો કે કર્મ કોઈ ન લાગે એ પહેલું પ્રથમ લક્ષણ. કર્મ ક્યારે ન લાગે તો કે જ્યાં સુધી શરીરથી પર ન થાય ત્યાં સુધી કર્મ લાગે. દેહાતીત અવસ્થા ન આવે ને જ્યાં સુધી દેહાતીત અવસ્થા ન આવે ને ત્યાં સુધી કર્મ લાગે. તો દેહાતીત અવસ્થા એટલે શરીરથી પોતે અલગ ન બને ને ત્યાં સુધી કર્મ લાગે. આ શરીરમાં શરીરથી અલગ થયા વગર જો શરીર છોડે ને એટલે પાછો જન્મ લેવો પડે. આ શરીર હોવા છતાંય શરીરની પીડા આવે તો રાયડું પાડવાની, ભૂલ ન કરતા. શરીરમાં કોઈ દુઃખ આવે ને તો રાયડું પાડવાની, દવાઈ ખાવાની, બધું કરવાનું, એવું લાગે તો ખાવાની. પણ આ શરીરના દેહના ધર્મથી જ્યાં સુધી ઉપર ન ઉઠે ને ત્યાં સુધી કર્મ છે. હવે કર્મમાંથી જ્યારે પોતે શરીર હોવા છતાંય શરીરની બહાર જો નીકળી જતા આવડી ગયું એને, જો એ શરીરની બહાર રહી ગયો અને પોતે પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયો તો એને કાંઈ નથી. તમે આ મનુષ્ય જન્મ મળ્યો હોય ને એમાં અંદરથી એવો ભાવ તો રાખી કે આપણે છૂટવા આવ્યા છીએ. આપણે અંદરથી એવો ભાવ તો રાખી કે આપણે છૂટવા આવ્યા છીએ. પછી આપણા પગલા હોય ને એ સંસારમાંથી બને તો છૂટી શકાય એવા પગલા ભરવા, બને તો. હાલે એવું નથી કાંઈ. તમે બહુ સમજણપૂર્વક જીવન જીવવા જેવું છે. આ વાત અત્યારે તો હું કરી લઉં, મને ખબર નથી, પણ વાત તો કરું. પણ એક વસ્તુ કહું, હાલો, એક દરવાજો છે. તમને એક વસ્તુ કહું, બને તો કદાચ એક દરવાજો છે, કદાચ બને તો. એક દરવાજો દેખાય છે, બને તો. શક્ય નથી. એક દરવાજો, તમે નિરંતર નામ ભજન માર્યો, સત્સંગ તો મુકતા નહીં. સત્સંગ મુકતા નહીં, નેતર તો હાવ પૂરું. ભજન સત્સંગ છૂટી ગયું ને તો પૂરું. તમારું સમરણ, ધ્યાન, કીર્તન, ભજન, સત્સંગ જો છૂટી ગયું ને, જો તમારી અંદર લક્ષ નથી ને, તો 84 પાકી ગેરંટી. પણ જો કે માણસને એટલી જાગૃતિ ને કઈ બહુ એટલી ચિંતા નથી હોતી 84ની. 84માં જાય
એની ચિંતા આમ જેને કઈ લેવા દેવા નથી એને કઈ એકલો ચોરાસીની પાન છે ને આમ ચિંતા ખાલી. હોતી નથી. ચોપડેલું હોય ને આ છોટનો અને મુખવાસ ઓલો કાચો ઓલો જરાક મૂકવા બસ બીજું કાંઈ મારા ટોય લઈ આવજે. હા તો લાવ દઈ દે. એ તો 2-3 દી ત્યાં ભૂલી ગયો છું. નહીં. એ ન જોઈએ. જો તમે સમજો હું કહેવા માંગુ છું, ધ્યાન આપો ગુરુ કૃપા. પહેલા આપણને ધ્યાન આવે છે કે આપણે મુક્ત બનવા માટે આવ્યા છીએ. બીજું થોડુંક બને ત્યાં સુધી આપણી ફરજ બને એટલી બજાવો, પણ એ સિવાય કોઈને કઈ કયોમાં. દાખલા તરીકે હું છું ગુરુ કૃપાથી, હું કહેતા રામ જોવા, તો મારે બબુડિયાને કહેવાય એટલું કહેવાય. કૃષ્ણ આગળ કંઈક કદાચ મારે કહેવું હોય તો કહેવાય. તમારી આગળ સત્સંગના બાને મારે કઈ હગાય તો કઈ હગું, પણ એ સિવાય કોણ શું કરે છે ને એમાં ધ્યાન આપવા જેવું નથી. આપણી ફરજ આવે ને, અથવા આપણી અંદર આપણને એમ લાગે કે અહીંયા આપણે કહેવા જેવું છે, આપણને એમ લાગે કે એમાં ખોટું નથી. દાખલા તરીકે તમારા બાળકો છે, તમારા ઘરના છે, તમારા ભાઈઓ છે, તમારો સંઘ છે તમારે, અથવા તમે સત્સંગમાં કાંઈ કહો તો અહીંયા કહેવાય. પણ બહાર કોક દારૂ પીને જતો હોય તો એને ન કહેવાય, કારણ કે એમાં આપણું બગડે. આપણને કોઈ દ્વેષ નથી, ન કહેવું એવો ભાવ નથી, પણ બને ત્યાં સુધી એવી જગ્યાએ આપણા જીવનનો ઉપયોગ કરવો કે જે જીવનના ઉપયોગથી આપણાથી આપણને અને બીજાને તકલીફ ન પડે. હરકતા ન પકડાય. ગુરુ મારે ચોખ્ખા શબ્દમાં કહે છે, હરકતા ન પકડાય. કારણ કે કોઈના કર્મના આપણે માલિક નથી. બીજું, બને ત્યાં સુધી આપણે, હું તો બહુ ભલે મારી ભૂલ થાય છે, હું તમે ભૂલ ન કરતા, હું તમને જેમ તેમ કહું છું, મારી બહુ ભૂલું થાય છે, પણ છતાંય આપણો ભાવ જાગી તો હગાય ને. આ દાખલા તરીકે આપણે કોઈ ભૂલ કરી તો ભૂલમાંથી જાગી તો હગે ને, તો બને તો જાગવું, બને તો જાગવું. જાગવાથી શું થાય કે આપણે થોડાક છે ને, બને ત્યાં સુધી થોડાક આપણે બચી જાવ. કોઈ એવું કર્મ કરતા બચાવે છે તો ઉપર વાળે છે. ગુરુ મહારાજ જ બચાવે, ભૂલ ન કરો, આપણું કામ નથી. આ સંસારમાંથી છૂટી જવું ને એ મારું તો કામ જ નથી. પણ મને ખબર પડી ગઈ, મને ખ્યાલ આવી ગયો કે આમાં જાગી જવા જેવું કરી ખોટે ખોટે. હાથે તો માલિક જાણે, પણ જાગવા જેવું કરી મને આટલું સમજાણું. બીજું, મને ભાવ નથી કે ક્યાંયથી કોઈ વસ્તુમાં કાંઈ કોઈ મારો અંદરનો મારો એવો ભાવ નથી કે મૂળ માણા એમ કે ને કે તારા મૂળમાં હું છે, તો મને કોઈને તકલીફ આપવાનો મૂળમાં ભાવ નથી. થઈ જાય તો હું કરું, અમુક વસ્તુ થઈ જાય, તમારે કરવી ન હોય ને થઈ જાય ને તો પછી એમાં કાંઈ ન હાલે. થઈ જાય ને હું કરું. એટલે બને એટલું જીવનને જાગીને જોઈને જીવવા જેવું કરી. કોઈની કાંઈ ભેજામારી કરવા જેવી નથી. આખા વિશ્વમાં બધા જેમ કરે છે એમ ઈ બરોબર છે. હું સુધરી જાઉં ને તો ઘણું. વાહ ભાઈ વાહ. હું વાંચું બોલું. મારાથી મારો સુધારો થઈ શકે ને તો હું ઉપરવાળાનો ખૂબ ઉપકાર માનું. સદગુરુ પદનો, પરમ તત્વનો, જે કાંઈ હોય જેને સત્તા જોતી હોય એનો હું ઉપકાર માનું કે મારાથી મારા જીવનને સાર્થક તરફ જવાનું છે. બીજું,
તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ સત્સંગ ભજન મૂકતા નહીં. તમે યાદ રાખજો. કારણ કે એમાં એને અવગતિ તો નહીં જ થાય. તમને ગેરફાયદો થવો હોય તો ભલે થાય, ફાયદો થવો હોય તો ભલે થાય. કાંઈ ફાયદો ગેરફાયદો ન થાય તો ભલે ન થાય. પણ ભજન સત્સંગ છૂટી ગયું ને એટલે 84 ભાગી તો પૂરું. આ મારી વાત છે, હું કોઈને કઈ કહું નહીં. કારણ કે જેને કઈ કરવાની જરૂર નથી ને એના માટે કાંઈ ચિંતા છે જ નહીં. જેને કઈ કરવાની જરૂર નથી એટલે કાંઈ નથી કરવું એવી સ્થિતિમાં જે નથી ને એના માટે કાંઈ વાંધો છે જ નહીં. જેને કાંઈ કરવું જ નથી, કરવું નથી એટલે હું સમજણની વાત નથી કરતો, પણ જેને પોતાના Six, 7, 8, 9, 10, 11, 12, 10. જેને પોતાના આત્મકલ્યાણ માટે કોઈ જરૂર નથી એને કાંઈ ચિંતા કરવી જ નહીં. જેને પોતાના આત્મકલ્યાણ માટે કાંઈ જરૂર નથી એને કાંઈ ચિંતા કરવી નહીં. એને કોઈ નડશે નહીં, એનું કાંઈ થાય નહીં, એનું કોઈ કાંઈ બગાડી ન હોગે, ઉપાધિ કરવી જ નહીં. કારણ કે આ સત્સંગ ઘણા સાંભળતા હોય, આ સત્સંગ ઘણા લોકોનો ભાવ હોય છે, સાંભળતા હોય. તો એમાં ખાસ યાદ રાખવું, જેને પોતાના આત્મકલ્યાણની જરૂર નથી એને કાંઈ ચિંતા કરવી જ નહીં. ખાલી મોજ જ કરવી, અને એ મોજ મારીએ છે ને આત્મકલ્યાણ જ છે. આ તો અમારા જેવા ઉપાધિયા વાળા માળા રહ્યા એને એમ થાય કે કાંઈક આપણાથી ભૂલ ન થાય. થઈ જાય ભાઈ, મારાથી ભૂલ થાય છે ભાઈ, હું તો ચોખ્ખા શબ્દમાં કહું છું. પણ છતાંય ગુરુ મહારાજની કૃપાથી જાગી જાઉં છું. સદગુરુના દ્વારની કૃપાથી ખોટું જગાઈ જાય છે. અને ભગવાનને પ્રાર્થના, હે માલિક तेरे बंदे हम ऐसे हो हमारे करम, नीति पर चले और बदी से टले, ताके हंसते हुए निकले दम. હે માલિક, હસતા હુઆ એટલે આમ ખરેખર જુઓ ને તો ખરેખર આ હૃદયની વાત કરું ને, સમજણની બહુ જરૂર છે, બહુ જરૂર છે, ખરેખર જરૂર છે. કારણ કે સમજણ વિનાનું જીવવું, ભલે જીવે વર્ષ 50, પણ સમજીને એક પલ જીવી જાય ને તો સમજુનો બેડો પાર. સમજણ વિનાનું જીવવું, ભલે જીવે વર્ષ 50, પણ સમજીને એક પલ જીવી જાય ને તો સમજુનો બેડો પાર. જો તમે આપણે હે ને ઓલું પહોંચા દે મુજે ભવ દરિયા કે તીર, એક ધ્યાન આપવું. અવગુણગામી મન ન કરવું. કોઈના દોષ જોવામાં, કોઈનું નબળું જોવામાં મજા આવે એવું ન કરવું. બને ત્યાં પહોંચા દે મુજે ભવ દરિયા કે તીર, મિલે કોઈ એસો સંત સાધુ ફકીર, પહોંચા દે મુજે
ભવદરી આ શરીર જ ભવદરિયો. ભવદરિયા કે તીર ભેગું મન. જોખમ ભર્યો જહાજ હમારો, नाविक उतारी दे नील, पहुंचा दे मुझे भव दरिया के तीर. યાદ રાખજો, થોડું બને તો જેમ સહેલું પડે એમ આત્મકલ્યાણમાં રહેવું. બોલું સદગુરુ મહારાજ જય. ગોરધનભાઈ એક